ધૂળેટી પર્વને લઈને ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદ જિલ્લાના આઈજીએ મંગળા આરતીનો ખાસ લાભ લીધો છે। સવારે મંદિરના દ્વાર ખુલતા દર્શન કરવા માનવ મહેરામણ ઉમટી પડ્યું। ફાગણી પૂનમનો જે મહોત્સવ ડાકોર ખાતે ચાલી રહ્યો છે એમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવી રહ્યા છે। અને જો સમગ્ર પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહી અને પોલીસ તંત્રનો જે ટોટલ બંદોબસ્ત છે એમાં 1 એસપી, 13 ડીવાયએસપી, 31 પીઆઈ, 106 પીએસઆઈ એમ ટોટલ 1984 અને એ સિવાય મહેમદાબાદ અને મહુધાના જે પોલીસ સ્ટાફ ગણીએ તો ટોટલ 2500 જેટલો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે। અમારી પ્રાથમિકતા એ છે કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે પદયાત્રીઓ આવે છે, દૂર દૂરથી ચાલીને આવે છે એમના પરિવાર સાથે, તો એ લોકો સુરક્ષિત રીતે રહી શાંતિથી ભગવાનના દર્શન કરી અને પોતાના ઘરે પરત સરળતાથી એમને ટ્રાન્સપોર્ટેશન મળી રહે અને સરળતાથી એ ઘરે પહોંચી જાય એ પ્રકારની એમને શાંતિથી દર્શન થઈ શકે એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ રાખવામાં આવેલી છે। અને એ સિવાય જે ટેકનોલોજી જે સીસીટીવી છે, ડ્રોન સર્વેલન્સ છે, એ તમામ રીતે સર્વેલન્સ ચાલુ છે કે જેથી કરી અને જે પદયાત્રીઓ છે એની સુરક્ષાને પ્રાધાન્ય આપી શકાય। આભાર। આજે સમગ્ર વિશ્વના વૈષ્ણવ ભાવિકોને ખૂબ શુભેચ્છા પાઠવું છું કે ફાગણી પૂનમના નિમિત્તે આ ખેડા જિલ્લાનું સૌભાગ્યશાળી છે કે આપણે રણછોડ રાયની ભૂમિમાં આપણા મંદિર છે અને આશરે 20 લાખ જેવા ભાવિકો ગયા 3 વર્ષમાં દર્શન કરીને ગયા છે અને જિલ્લા પોલીસ તંત્રની ખૂબ તકેદારી અને ચીવટભરી કામગીરીથી આ સમગ્ર કામગીરી સંપન્ન થઈ રહી છે। આપણે આશા રાખીએ કે આજ સાંજ સુધી બહોળી સંખ્યામાં જેટલા પણ પદયાત્રીઓ આવે છે, વૈષ્ણવ ભાવિકો આવે છે એને સારા દર્શન થાય અને કોઈ પણ કષ્ટ વગર એ ખેડા જિલ્લામાંથી નીકળે એવી હું રણછોડ રાયથી આશા રાખું છું। જય રણછોડ।